પશ્ચિમ કચ્છ એલસીબીએ ભુજમાંથી 2 શખ્સોને ઝડપી લઈને અડધો ડઝન મોટરસાયકલ ચોરીનો પર્દાફાશ કર્યો હતો। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ વીએસ વણઝારાના માર્ગદર્શન હેઠળ ખારી નદી રોડ પર રહેતા અનવર ઉર્ફે અનુડો, ગુલ મોહમ્મદ સમેજા તથા ખારસરા મેદાન પાસે ફતેહ મહમદના હજીરા નજીક સર્વિસ સેન્ટર અને કલરકામનું ગેરેજ ધરાવતા નિવૃત્ત પોલીસ કર્મીના પુત્ર સોહેબ દાઉદ ચાઇનીયાને પકડી પાડ્યા હતા। બંને આરોપીઓ પાસેથી 6 ચોરાઉ મોટરસાયકલ કબજે કરી હતી। આરોપીઓની પૂછતાછમાં મુન્દ્રા, અંજાર અને આદિપુરમાંથી બાઇકો ચોરી હોવાની કેફિયત આપી હતી। ગેરેજમાં રાખેલ 4 અને અનવર પાસેથી 2 મળીને કુલ 6 બાઇકો તથા આરોપીઓને શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કરતા પોલીસે આરોપીઓ સાથે અન્ય કેટલા શખ્સો સંડોવાયેલા છે તેમજ અગાઉ કેટલી બાઇકોની ચોરી કરેલ અને કોને કોને વેચેલ તે જાણવા આજે રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરાઈ છે। ગઈ તારીખ 24/7/15 એસપી સાહેબની સૂચનાથી પીએસઆઈ શ્રી એલસીબી વણઝારા સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે પાટવાડી નાકા પર વોચમાં હતા ત્યારે અનવર ઉર્ફે અનુડો, ગુલ મોહમ્મદ સમેજા રે ખારી નદી રોડ, જાફર સાપીની દરગાહ, સંજોરનગર વાળો શંકાસ્પદ હાલતમાં એક મોટરસાયકલ સાથે મળી આવતા એના કાગળો કે આધાર માગતા આ મોટરસાયકલ છળકપટ ચોરીનો હોવાનું જણાતા અને તેની સઘન પૂછપરછ કરતા તેણે આ મોટરસાયકલ મુન્દ્રાથી ચોરી કરેલાની હકીકત આપેલ। એ બાબતે એને લઈ અને વધુ પૂછપરછ કરતા તેણે બીજા 5 મોટરસાયકલો હતા ચોરી કરેલા એની કેફિયત આપેલ અને આ મોટરસાયકલ જે છે એ સોએબ દાઉદ ચાનિયા જે ખાસા ગ્રાઉન્ડની બાજુમાં સર્વિસ સ્ટેશન ચલાવે છે એને વેચાણ કરવા માટે આપેલાની હકીકત આપતા એ લોકોને પૂછપરછ કરતા કુલ 5-6 મોટરસાયકલો તેની પાસેથી અલગ અલગ મળી આવે છે। એ આદિપુર, અંજાર વગેરે જગ્યાએથી ચોરી કરેલા છે। હાલે આ 2 જણાને જે રાખનાર છે એ 2 જણાને અટક કરવામાં આવેલ છે આ ચોરીમાં, બીજી પણ વધુ શક્યતા ખરી।